આજે સવારમાં ઉઠીને કરી દીધી છે ઘરની સાફ સફાઈ, જે કે ડેલીનું કામ છે આપણું. પહેલાં ઘર સાફ કરવાની તૈયારી કરું, કેમ કે રૂમ સાફ થઈ જશે તો કોઈ આવે તો ટેન્શન નહીં. રૂમ સાફ કરવામાં જાજી વાર લાગે, કેમ કે રાત્રે મારા છોકરાઓ લેસન હોમવર્ક કરતા હોય, એના માટે પહેલાં રૂમમાં જ સાફ સફાઈ કરવી પડે છે. રૂમ સાફ થઈ ગયું છે, હવે આવી હોલની વારી. હોલમાં ધીમે ધીમે સાફ સફાઈ ચાલુ કરી દીધી છે. આદિલ ગયો છે આજે પ્રવાસમાં, તો કામ જાજુ થઈ ગયું હતું. હોલમાં સાફ સફાઈ કરવાની ચાલુ કરી દીધી. ધીમે ધીમે કરવા માંડી છું. અડધું કામ થવા આવ્યું છે, અડધું બાકી છે. રૂમમાંથી કચરા કાઢી અને હવે હોલમાં કચરા કાઢવા માટે આવી ગઈ. ઝાડુ લગાડી, ધૂળ હતી નહીં જાજી, કેમ કે રાતે જ ઘર સાફ કરીને સૂતી હતી. ઘર સાફ થઈ ગયું છે, હવે પાણી લઈને પોતા મારી દઉં. અત્યારે ચોમાસું હોય એટલે મચ્છર માખીને વધારે ઓલું હોય તો દવા નાખીને પોતા મારી નાખ્યા. પોતા મારી અને હવે થઈ ગયું છે હોલ ક્લિયર. હવે આવી છે વારી ગાલીચો પાથરવાની. ગાલીચો પાથરી તો મારે ડેલી પાથરવો જ પડે છે. ગાલીચો સેટ થઈ ગયો છે, રૂમ સાફ થઈ ગયો છે. હવે કંઈક લાગે છે ઘરમાં સારું. આ છે મારો ઘર. કેવું લાગ્યું તમને આ વિડીયો? જો મારા આવા નવા વિડીયો જોવા માંગતા હોય તો લાઈક કરો અને ફોલો કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. ટાટા બાય બાય.